સુધરવાનું નામ નથી લેતું। સરદારમાં કોઈ પણ મંજૂરી વિના મેળો શરૂ કરી દેવાયો। સરકારે એસઓપી બનાવી હોવા છતાં પણ સ્થાનિક લેવલે પાલન થતું નથી। મંજૂરી વિના શરૂ કરી દેવાયેલા મેળામાં દુર્ઘટના થાય તો જવાબદાર કોણ? સવાલ અનેક ઉઠી રહ્યા છે, કારણ કે રાજકોટમાં જે ટીઆરપી અગ્નિકાંડ સર્જાયો હતો, અનેક નિર્દોષ લોકો જે મોતને ભેટ્યા હતા, અને આ બનાવ પછી પણ તંત્ર સુધરવાનું નામ નથી લઈ રહ્યું। અને એ આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર છે, કારણ કે સરદારમાં મેળો શરૂ કરી દેવાયો કોઈ પણ મંજૂરી વિના। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ભાવેશ સોંદરવા। ભાવેશ, રાજકોટનું તંત્ર ક્યારે સમજણ શક્તિનો પ્રયોગ કરશે? કારણ કે ટીઆરપી અગ્નિકાંડ, અનેક નિર્દોષ લોકો હોમાયા, અને હજુ પણ તંત્ર શીખ નથી લઈ રહ્યું, કારણ કે સરદારમાં જે મેળો શરૂ કરવામાં આવ્યો, કોઈ પણ પ્રકારની મંજૂરી નહીં। ચોક્કસથી વત્સલ, જે પ્રકારે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ થયું અને ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા જે અલગ અલગ મેળાને લઈને યાંત્રિક રાઇટ્સને લઈને એસઓપી બનાવવામાં આવી હતી, પરંતુ આ એસઓપીનું ઉલ્લંઘન થતું હોય તે પ્રકારની ઘટના વધુ એક વખત રાજકોટમાં સામે આવી છે। રાજકોટના ભાવનગર રોડ ઉપર આવેલા સરદાર ગામ વિસ્તારમાં આજે આ લોકમેળો છે તે શરૂ કરવામાં આવ્યો હતો, એટલે કે આ જે ખાનગી મેળો છે તે શરૂ કરવામાં આવ્યો હતો, અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક આ મેળામાં એસઓપીનું ઉલ્લંઘન થતું હોય તે પ્રકારની ઘટના છે તે સામે આવી હતી, અને તેને જ લઈને તંત્રની કામગીરી ઉપર સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। કારણ કે રાજકોટમાં અગાઉ ટીઆરપી ગેમ ઝોન કાંડ થયું અને 27 લોકોના મોત થયા, ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા એસઓપી તો બનાવવામાં આવી છે, પરંતુ તેનું પૂરતું પાલન ન થતું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે ફરી એક વખત રાજકોટમાંથી જ સામે આવ્યા છે। આગામી દિવસોમાં જન્માષ્ટમીનો પર્વ છે અને વહીવટી તંત્ર દ્વારા પણ રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં મોટો જે લોકમેળો છે તે યોજવામાં આવતો હોય છે, અને જે આ લોકમેળામાં 15 થી 20 લાખ લોકો આવતા હોય છે, એવામાં આજે એસઓપીનું પાલન કરાવવામાં આવશે કે કેમ તે પણ સૌથી મોટો પ્રશ્ન છે। જી, આભાર ભાવેશ।